આજે અમે દોસ્તારો પોતપોતાના કોમ ધંધોથી નવરા હતા એટલે અમે કર્યો મશવરો કે આપણે જઈએ હેતરમાં અને કઈને ફિસ્ટ અને એના પછી ઉઠાઈ ડેગ લીધો થાળ અને ડેગમાં હલાવવા માટે લીધો સમસો અને પોકી જા હેતરમાં અને ઈકણ પોકીને બધોને હુંપી દીધો અલગ અલગ કોમ અને આ હોજીબાભાઈને કીધું કે તમે બનાવી દો વાદે હળગાવવા માટે સુલો અને હું બેહી જો ડુંગળીઓ સોલવા અને હારી આ ડુંગળીઓ તો મને રોવરાવતી હતી એટલે મુને અલમાસભાઈને બેહારી દીધા કટકા કરવા અને આ ભાઈને મશીન લઈને બેહારી દીધા ડુંગળીઓ ઝેડી કરવા તે સુધી આપણે આલી દઈએ આ કુકડાના મટન આથો અને આ કુકડાના મટન હવામાં જોરદાર એટલે કે સ્વાદિષ્ટ બનાવવા માટે નાખ્યું વાટેલું આદુ લહણ નાખ્યો લેબુનો રસ નાખી દહીં અને હવાદને 4 ચોંદ લગાવવા માટે નાખ્યો મારા હાથથી બનેલો મસાલો અને આ કુકડાના મટન મસાલા હંગાથી અલાઈન ઢોકીને મૂકી દીધો અડધો કલાક માટે એક બાજુ અને પછી સુલા પર સડાઈ ડેગ નાખ્યું મોય તેલ જેવું તેલ ગરમ થયું એટલે નાખી મોય ડુંગળી અને જેવી ડુંગળી ગુસ્સાથી થઈ લાલ એટલે મોય નાખ્યું વાટેલું આદુ લહણ પછી નાખ્યું લાલ સોળ વાટેલો ટમાટો અને પછી ઓનું થોડી વાર સળવવા દીધું અને પછી નાખ્યું આથો દીધેલું કુકડાનું મટન પછી ઓનું થોડું અલાઈન બલાઈન ઢોકીને મૂકી દીધું 1 કલાક માટે સળવવા અને જેવો 1 કલાક થયો એટલે અમારું કુકડાનું મટન સળીને તૈયાર થઈ ગયું અને કર્યો થાળ તૈયાર અને આ શાકને નાખ્યું થાળમાં અને કચુંબરનો રોટલા લઈને તૂટી પડ્યા ખાવા પર અને ભાઈ ખાવાનો હવાજ તો લાજવાબ હતો ખાવાનો તો ભાઈ વટ પડી ગયો અને થોડી વારમાં તો આ બધું સપાસટ કરી નાખ્યું અને પછી વાહણ બહાણ ધોઈને પાલીન બાલીન દોસ્તારો હાથી થોડી ગપશપ કરી નીકળી પડ્યા ઘેર જવા માટે પણ તમે શો પડ્યા પહેલા આ વિડીયો ઠોકો લાઈક કરો શેર અને ફોલો કર્યા વગર શોય જતા નહીં।